જામનગરમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના 3 કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ. શહેરમાંથી 2 અને દ્વારકામાંથી એક બાળકને જીજી હોસ્પિટલમાં રીફર કરાયા છે. ત્રણેય બાળકોમાં ચાંદીપુરા વાયરસ જેવા જ લક્ષણો જોવા મળ્યા. બાળકોના સેમ્પલને રિપોર્ટ કરવા માટે ગાંધીનગર મોકલાયા. હાલ ત્રણેય બાળકોની હાલત ગંભીર હોવાથી શક્ય સારવાર શરૂ કરાઈ. 2 દિવસમાં ત્રણેય બાળકોની હાલત ગંભીર છે. ત્રણેય બાળકોને અચાનક તીવ્ર તાવ આવ્યા પછી ખેંચ આપી હતી. ખેંચને કારણે બાળકો બેભાન થઈ ગયા હોવાનો ખુલાસો થયો છે. જીજી હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસ માટે અલગ વોર્ડ તૈયાર કરાયો છે. બાળરોગ નિષ્ણાંત ડોક્ટર્સ બાળકોની સ્થિતિનું સતત મોનિટરિંગ કરી રહી છે. ચોમાસાના ભેજવાળા વાતાવરણમાં ચાંદીપુરા ફેલાવાની શક્યતા વધે છે. બાળકોને સંપૂર્ણપણે ઢંકાઈ જાય તેવા કપડાં પહેરાવવા તંત્રએ અપીલ કરી છે. રોગચાળો વકરે નહીં તે માટે સાવધાની રાખવા માટે લોકોને અપીલ. આજરોજ જીજી હોસ્પિટલ ખાતે ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતા 3 કેસ દાખલ થયેલા છે. આ કેસમાં બાળકોને તાવ, ખેંચ આવી, બેભાન થઈ જવું અને ખૂબ જ ટૂંકા સમયમાં બાળક સિરિયસ થઈ જાય છે. આ બધા કેસ, એમાંથી 2 કેસ છે એ દિગ્જામ સર્કલ વિસ્તારના છે અને 1 કેસ દ્વારકાથી રિફર કરવામાં આવેલ છે. ત્રણેય બાળકોના શંકાસ્પદ લક્ષણો છે, તેથી તેના માટે તેને ચાંદીપુરા વાયરસનો અત્યારે જે રોગચાળો ફેલાયેલો છે તેના માટે અમે એના સેમ્પલિંગ મોકલેલા છે, જેનો રિપોર્ટ આવતા લગભગ અઠવાડિયાનો સમય લાગશે. અને આ તમામ બાળકોની અત્યારે સ્થિતિ થોડી ગંભીર છે અને આ બાળકોની તમામ પ્રકારની સારવાર અત્યારે જે શક્ય છે તે ચાલુ છે.